બગદાણાની બબાલમાં નવનીતભાઈ હવે પોતાના સમાજ સાથે એક સૌથી મોટો ધડાકો કરવા જઈ રહ્યા છે। કેમ મિત્રો? કારણ કે આખરે 20 થી 25 દિવસ થઈ ગયા છતાંય હજુ નવનીતભાઈ એવું કહે છે કે મારી ઉપર જે હુમલો કરવામાં આવ્યો એ મુખ્ય આરોપી હજુ સુધી નથી પકડાયો। નવનીતભાઈ કોના ઉપર આક્ષેપ નાખે છે હવે આખું સોશિયલ મીડિયા જાણે છે। મિત્રો, પોલીસની ઘણી બધી તપાસ રહી, એસઆઈટી ટીમની ઘણી બધી તપાસ રહી, પણ આખરે જે નવનીતભાઈ ચાહે છે, નવનીતભાઈ શું ચાહે છે કે મારી ઉપર જે હુમલો કરવામાં આવ્યો એ હુમલો માયાભાઈ આહિરના દીકરા જયરાજભાઈ આહિરે કરાવ્યો છે। આમાં ક્યાંક ને ક્યાંક મિત્રો પોલીસે પણ ઘણી બધી તપાસ કરી, એસઆઈટીની ટીમે પણ ઘણી બધી તપાસ કરી। આખરે મિત્રો આટલી બધી ઘણી તપાસના બાદ 11 જેટલા આરોપીઓ ઝડપાયા। એ ભાઈ ખુશીની વાત છે, પણ આમાં ક્યાંક ને ક્યાંક નવનીતભાઈ નારાજ કેટલે છે? નવનીતભાઈએ એક જ વાત પકડી છે કે મારી ઉપર જે હુમલો કરવામાં આવ્યો એનો મુખ્ય આરોપી આ જયરાજભાઈ આહિર જ છે। હવે આમાં ક્યાંક ને ક્યાંક મિત્રો નવનીતભાઈને એવું લાગે છે કે હવે મને ન્યાય નહીં મળે, કારણ કે 2 દિવસ પહેલા જ્યારે એસઆઈટીની ટીમ સાથે નવનીતભાઈ વાતચીત કરવા માટે ગયા ત્યારે મિત્રો આ નવનીતભાઈએ 15 જેટલા પુરાવા આપ્યા એસઆઈટીની ટીમને। હવે આ પુરાવા આપ્યા બાદ નવનીતભાઈ મીડિયા સામે બોલ્યા કે મેં જે એસઆઈટી ટીમને પુરાવા આપ્યા છે એના માધ્યમથી તો મને 100% વિશ્વાસ છે કે આ એસઆઈટીની ટીમ જયરાજભાઈ આહિરની ધરપકડ કરશે અને મુખ્ય આરોપી એમને જ સાબિત કરશે। નવનીતભાઈએ આવું કહ્યું। હવે નવનીતભાઈને ક્યાં ખબર હતી કે જ્યારે એસઆઈટીની ટીમ આ જયરાજભાઈ આહિરને પૂછપરછ કરવા માટે બોલાવશે ત્યારે એવું સાબિત નહીં કરી બતાવે કે મુખ્ય આરોપી જયરાજભાઈ આહિર જ છે, પણ હજુ સુધી એસઆઈટીની ટીમ તરફથી કોઈ સમાચાર નથી મળ્યા। તો આમાં ક્યાંક ને ક્યાંક નવનીતભાઈ હવે એવું ચાહે છે કે હવે મારે મારા સમાજની જરૂર છે। એટલા માટે જ મિત્રો નવનીતભાઈએ ભાવનગરની અંદર 1 ફેબ્રુઆરીએ પોતાના સમાજને ભેગું થવાનું કહ્યું છે, પોતાના સમાજના લોકો સાથે એક મહાસંમેલન રાખ્યું છે। આમાં ક્યાંક ને ક્યાંક નવનીતભાઈએ એવું કહ્યું છે કે મને ન્યાય મળે એટલે મારા સમાજના લોકો આવજો, મને ન્યાય અપાવજો। હવે ક્યાંક ને ક્યાંક મિત્રો અત્યારે હાલ કોળી સમાજના ભાઈઓ તો એમના સપોર્ટમાં હતા જ, હવે મિત્રો બધા સમાજના લોકો ભેગા થઈ રહ્યા છે, તો ક્યાંક ને ક્યાંક સૌથી મોટો ધડાકો જોવા મળશે, કંઈક મોટા સમાચાર જોવા મળશે। હવે આમાં મુખ્ય આરોપી કોણ હોઈ શકે એ તમે કોમેન્ટ કરવાનું જણાવતા જજો। એ તો મિત્રો હવે આવનારા સમયની અંદર જ્યારે સમાજના લોકો ભેગા થશે ત્યારે કંઈક નવા જૂના સમાચાર જોવા મળશે, આપણે તમને બતાવતા રહીશું। તો આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો, ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરીને રાખજો।